9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કરજણનગરમાં આદિવાસી સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા બજાર ખાતે આવેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સમાજના મહાનાયક બિરસા મુંડાજીની પ્રતિમા સ્થાપિત કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બિરસા મુંડાજીના શૌર્ય, સંઘર્ષ અને આદિવાસી સમાજ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો, કાર્યકરો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કરજણ નગર પ્રમુખ વિમલભાઈ ભટ્ટ, નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, નગર મહામંત્રી અશોકસિંહ રાણા, પ્રદીપસિંહ રાજ અને જયેશભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની એકતા, સંઘર્ષ અને ગૌરવની ભાવનાનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કરજણ નગરની અંદર બાબા સાહેબ આંબેડકરજીના પ્રતિમાની પાસે બિરસા મુંડાજીની પ્રતિમા મૂકી અને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો. સમગ્ર આદિવાસી સમાજને કરજણ નગર ભારતીય જનતા પાર્ટી વતી અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ. ભારત દેશની અંદર આદિવાસી સમાજ જળ, જમીન અને જંગલના પૂર્વ અધિકારીઓ હતા. ત્યારથી લઈ આજ સુધી આદિવાસી સમાજ આ ભારત વર્ષની અંદર શિરોધાર્ય અને સ્વાભિમાનની લડતથી લઈ અને આજ સુધી બિરસા મુંડાજીની ચળવળને યાદ કરતી આવી છે. ત્યારે આજના આદિવાસી દિન નિમિત્તે આદિવાસી સમાજને યાદ કરી અને આદિવાસી સમાજ આ દેશના ઉત્થાન માટે, આ દેશને અગ્રેસર રાખવા માટે થઈ અને જે બલિદાન આપ્યું છે તે બદલ આદિવાસી સમાજને અનેક શુભકામનાઓ અને ફરી એકવાર કરજણ નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આદિવાસી સમાજને અનેક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.